રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે અને જેને લઈ સરકાર પણ સતર્ક બની છે। વકરતા કોરોના સંક્રમણને લઈ લોકોને સાવચેત રહેવા માટે સલાહ આપવામાં આવે। બાળકો અને વૃદ્ધોને ખાસ તકેદારી રાખવા આરોગ્ય વિભાગે અપીલ કરી છે। શરદી, ખાંસી કે ગળામાં દુખાવાના લક્ષણ હોય તો ટેસ્ટ કરાવવા માટે સૂચના। અત્યારે જે પણ પ્રકારના વેરિયન્ટ છે એ ઓમિક્રોન ફેમિલી એટલે કે કોવિડ ફેમિલીના જ આ વેરિયન્ટ છે, પરંતુ એ એટલા બધા ઘાતક નથી, પરંતુ સંક્રમણ થઈ રહ્યું છે। પરંતુ ગઈ વખતે તમે જોયું હોય તો 1ના 2, 2ના 4, 4ના 8 સતત ઉત્તર વધારો થઈ અને પછી ઓલ ઓફ એ ડિક્રીઝ થયા। પરંતુ આની અંદર ગ્રેજ્યુઅલી 100, 125, 200 એ રીતે વધ્યા છે અને છેલ્લા લગભગ 25 દિવસથી આ ટ્રેન્ડ આપણને જોવા મળ્યો છે। પરંતુ આ એવો કોઈને નુકસાન પહોંચાડી શકે, મોર્ટાલિટી થાય એ પ્રકારનો ટ્રેન્ડ નથી, પરંતુ સાચવવું ચોક્કસ જોઈએ, સાવચેત ચોક્કસ રહેવું જોઈએ। શરદી ખાંસી થઈ હોય, નાકમાં લીંટ આવતું હોય, ગળામાં દુખાવો થતો હોય કે એ પ્રકારના કોઈપણ પ્રકારના તમામને લક્ષણ જોવા મળે તો તાત્કાલિક પોતાની જાતને ક્વોરન્ટાઇન કરી અને સિમ્પટોમેટિક સારવાર ચાલુ કરી દેવી જોઈએ। અને ખાસ કરી સાચવવાનું કોને છે? પ્રેગ્નન્ટ લેડી હોય, વુમન હોય, અથવા તો કોઈ કોમોર્બિડિટી જે પેશન્ટમાં હોય, એક કરતાં વધારે રોગોના સંક્રમણથી પીડાતા લોકો, અને સાથે આવા જે દર્દીઓ ઉંમરલાયક હોય આમને સાચવવું જોઈએ, ભીડભાડવાળી જગ્યાએ ન જવું જોઈએ। અને ગુજરાત સરકારે પણ આ બાબતે જે કોવિડ વખતે પીક હતો એ વખતે જે વ્યવસ્થાઓ હતી એ અત્યારે આપણે સુનિશ્ચિત કરી લીધી છે। બેડની વ્યવસ્થા, ઓક્સિજન ટેન્કની વ્યવસ્થા, મેડિસિન્સની વ્યવસ્થા। ગુજરાતમાં એટલું બધું ગંભીર નથી, છતાં પણ કેસ ભલે વધતા હોય પરંતુ સતત મોનિટરિંગ આપણે એનું કરી રહ્યા છીએ।